કેમ છો બધા મજામાં? સરસ. તો આજે ખાસ મારે બધા મારી છોટા સ્કૂલના પેરેન્ટ્સને એ વાત શેર કરવી છે કે જે દરેક માતા પિતાને પોતાના જે બાળક છે એને ઇન્ટેલિજન્ટ બનાવવા માટે જે વાતની જરૂર પડે છે, પોતાના બાળકને સફળ બનાવવા માટે જે વાત ખૂબ જ મહત્ત્વની છે, આજે એ વાત મારે બધા પેરેન્ટ્સ સાથે ખાસ શેર કરવી છે. આમ તો બાળકના માતા પિતા છે એનો વ્યવહાર બાળક સાથેનો હંમેશાના માટે સારો જ હોય છે, પરંતુ એ છતાં પણ બાળક સાથેનું આપણું વર્તન કેવું છે, આપણે બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ, એના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરીશું. તો એ ચર્ચામાં ખાસ તો આપણું બાળક સાથેનું બોન્ડિંગ કેવું હોવું જોઈએ એની આપણે ચર્ચા કરવાની છે. બાળકના ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે બાળક મોટા અવાજે બોલે છે, બાળક ગુસ્સો કરે છે, બાળક આપણી વાત માનતો નથી, બાળક હોમવર્ક કરતો નથી, બાળક બીજાને મારી લે છે. ઘણી બધી વાર મને આવા રાત્રે 9 થી 10 વાગે કોલ આવે છે, વોટ્સએપમાં વિડીયો કોલ આવે, સર 10 વાગે સુઈ જાય પછી કોલ આવે કે સર અને હજી નાસ્તો નથી કર્યો, લંચ નથી કર્યો, સૂતો નથી. 10 વાગે સર વિડીયો કોલમાં જવાબ બેટા તું સૂઈ જા, બેટા હવે સુવાનો તારો ટાઈમ થઈ ગયો છે, તું સૂઈ જા. સવારમાં ઘણીવાર 7 વાગ્યામાં પેરેન્ટ્સનો વિડીયો કોલ આવે અને મને બહુ ગમે. એવું નથી કે મને નથી ગમતું, મને કોઈ બાળક સાથે જ્યારે વિડીયો કોલમાં હું વાત કરું ને ત્યારે મને આનંદ થાય. અને વિડીયો કોલ કેવો હોય છે તો કે સર હજી આ તૈયાર નથી થયો, સર હજી આને કપડાં નથી પહેર્યા, ટાઈમ થઈ ગયો છે, સર હજી આને હોમવર્ક નથી કર્યું, સર આને કયો ને હોમવર્ક કરી લે, અને કયો ને સર ચા દૂધ પી લે, સર આને કયો ને ચા નાસ્તો કરી લે. મને આ બધી વાત કરવામાં બહુ આનંદ થાય છે, મને મજા આવે છે. તો આપણે આજે એ વાતની ચર્ચા કરીશું કે બાળકને માતા પિતા દ્વારા કેવા સંસ્કાર આપવામાં આવે છે, બાળકના જીવનમાં ઉપયોગી કેટલી બાબતો છે, પોઝિટિવ પેરેન્ટિંગ શું છે, મોબાઈલનો ઉપયોગ શું છે, પેરેન્ટિંગ ટિપ્સ શું છે, અને આપણે બાળક પાસેથી કેવા રિઝલ્ટની આશા રાખીએ છીએ એની આજે આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલું છે કે આપણે બાળક સાથે કેવું બોન્ડિંગ રાખવું જોઈએ અને આપણું બોન્ડિંગ બાળક સાથે કેવી રીતે મજબૂત બનાવી શકાય. તો બાળક સાથે આપણું જે બોન્ડિંગ છે એ મજબૂત બનાવવા માટે બે સૌથી બેસ્ટ સમય છે. બે સૌથી બેસ્ટ સમય ક્યાં છે તો કે એક તો સવારનો સમય છે અને એક સાંજનો સમય છે. આ સવાર અને સાંજનો સમય એટલો બેસ્ટ ટાઈમ છે કે આ સમયમાં આપણે આપણું જે બાળક છે એની સાથે આપણે સરસ અને સારો સમય સ્પેન્ડ કરી શકીએ છીએ. આ સમય એવો છે કે આપણે જ્યારે બાળકને કોઈ વાત સમજાવીએ છીએ અથવા બાળક સાથે આપણે કોઈ વાત કરીએ છીએ તો એ વાત બાળકને ડાયરેક્ટ મગજમાં ઉતરી જાય છે. તો બાળક સાથે સારો સમય સ્પેન્ડ કરવા માટેનો સવાર અને સાંજનો આ બે સમય બેસ્ટ સમય છે. હવે ઘણીવાર એવું બને છે કે બાળક જ્યારે સવારમાં ઉઠે છે ને ત્યારથી જ આપણું બોન્ડિંગ બાળક સાથેનું તૂટી જતું હોય છે. શેના કારણે તો કે બાળક ઉઠતું નથી. ઉઠતું, હવે તારે સ્કૂલે જવાનું છે, ટાઈમ થઈ ગયો, ત્યાં ટીચર ગેટ બંધ કરી દેશે, તને ત્યાં ટીચર મારશે, આટલું આપણે બાળકને કહેશું સવારના પોરમાં, એટલે શું થશે, ત્યાંથી જ બાળકને આપણા ઉપર નેગેટિવ આપણી જે ઇમેજ છે, આપણા જે ખરાબ વર્ડ્સ છે એ બાળક ઉપર એક નેગેટિવ ઇમેજ, સ્કૂલની નેગેટિવ, પેરેન્ટ્સની કે હજી તો હું ઉઠ્યો નથી, ત્યાં જઈને જ્યારે બાળક ઉઠે છે ત્યારથી જ એને નેગેટિવ શબ્દો ઘણીવાર આપણાથી અજાણતામાં પીરસવામાં આવે છે. તો આપણે શું કરી શકીએ આવું ન થાય તે માટે? તો કે સૌથી પહેલાં તો બાળક સાથે જમવાની આપણે આદત રાખી શકીએ. પછી બીજું છે કે જ્યારે આપણે ફ્રી સમયમાં આપણે ઘરે હોઈએ છીએ સાંજે અથવા સવારે, ત્યારે ઘણા પેરેન્ટ્સનું એવું હોય છે કે બાળક જ્યારે બાજુમાં બેઠું હોય છે ત્યારે પણ પેરેન્ટ્સ પોતાના કામમાં વ્યસ્ત હોય છે, કોઈ ફોનમાં ચર્ચા કરતા હોય છે, ફોનમાં કોઈ પોતાનું પર્સનલ વર્ક કરતા હોય છે. તો ખાસ આ જે સમય છે ત્યારે આપણે પોતાનો ફોન સાઈડમાં મૂકીને આપણે આપણા બાળક સાથેનું જે બોન્ડિંગ છે એ બોન્ડિંગ આપણે વધારવાનું છે. અને બીજું આપણા બાળક સાથેનું બોન્ડિંગ વધારવા માટે આપણે બાળકને પાર્કમાં લઈ જઈ શકીએ છીએ, બાળક સાથે વોકિંગ કરી શકીએ છીએ. આવા બધા પ્રયત્નોથી આપણું જે
બાળક સાથેનું બોન્ડિંગ છે એ ખૂબ જ મજબૂત બને છે. બીજું એ છે કે બાળક જ્યારે મોટેથી બોલે છે, રાડો પાડે છે, માતા પિતા ઉપર બાળક ગુસ્સો કરે છે, મોટા અવાજે અને ઊંચા અવાજે આપણને જવાબ આપી દે છે, તો તેનું શું કારણ હોઈ શકે? ઘણી બધી વાર આવા પ્રશ્ન લગભગ પેરેન્ટ્સને બનતા હોય છે કે બાળકનું અમુક સમયાંતરે જે બિહેવિયર છે એ બિહેવિયર ચેન્જ થઈ જતું હોય છે. તો એના ઘણા બધા કારણો છે કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એકવાર બાળકને બોલાવીએ, કોઈ કામમાં બાળક વ્યસ્ત હોય ને આપણે પહેલી વાર બાળકને બોલાવીએ તો બાળક જવાબ ન આપે, તો આપણે શું કરીએ? થોડાક મોટા અવાજે બોલે, બેટા અહીંયા આવ. પછી તોય જવાબ આપણને ન આપે તો આપણે શું કરશું? આપણો અવાજ છે એ થોડોક વધારી દેશું કે બેટા મેં તને કીધું ને તું અહીંયા આવ, આ છેલ્લી વાર તને કહું છું, અહીંયા આવી જા ફટાફટ, હવે નહીં આવું તો તને માર પડશે. આ જ વસ્તુ પછી શું કરશે? બાળક સાંભળે છે, બાળકને આપણે બોલાવ્યો, બાળક ન આવ્યું, આપણે આપણો અવાજ ઊંચો કરી નાખ્યો, આપણે રાડો પાડવાનું ચાલુ કરી દીધું, અને પછી બાળક પણ સેમ આ જ વસ્તુ કરશે. જ્યારે એને જે વસ્તુ જોઈતી હશે એ બાળકને નહીં મળે એટલે બાળક નાની નાની વાતમાં ગુસ્સો કરવાનું ચાલુ કરી દેશે. અને આનાથી જ જે બાળકનો સ્વભાવ છે એ ધીમે ધીમે કરતાં ચીડિયો બની જશે. તો આવું ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ? તો કે બાળક સાથે પ્રેમથી વાત કરવાની. બાળક ભલે ગુસ્સાથી વાત કરતું હોય, બાળક ભલે ઊંચા અવાજે વાત કરતું હોય, આપણે હંમેશા બાળક સાથે પ્રેમથી વાત કરવાની. એનાથી શું થશે? તો કે એનાથી જે બાળક છે એ પણ તમારી સાથે પ્રેમથી વાત કરતા શીખશે. બાળકને આપણે કોઈ પણ વસ્તુ શીખવવી હશે ને તો સૌથી પહેલાં એની આદત આપણે પાડવી પડશે. જેમ કે આપણે બાળકને દરરોજ શીખવવું છે કે બેટા તારે દરરોજ ચાંદલો કરીને સ્કૂલે જવાનું છે, તો બાળક દરરોજ ચાંદલો કરીને ક્યારે સ્કૂલે જશે? કે સૌથી પહેલાં એના માતા અને પિતા દરરોજ ચાંદલો કરવાની આદત પાડશે તો બાળક દરરોજ ચાંદલો કરીને સ્કૂલે જશે. નહીંતર બાળક પણ શું કરશે? ના, પપ્પા નથી ચાંદલો કરતા તો મારે પણ ચાંદલો નથી કરવો. એટલે આ નાની નાની બાબતો ઉપર ખાસ માતા પિતાએ ધ્યાન દોરવાની ખૂબ જ જરૂર છે. ઘણીવાર એવું બને છે, ઘણા બાળકો છે ને સવારમાં અથવા બપોરનો જ્યારે સમય હોય છે ત્યારે મારી પાસે ઓફિસમાં આવે અને કહેતા હોય કે સર આજે કેવું થયું ખબર છે ઘરે? આજે તો છે ને મારા મમ્મી છે ને મારા પપ્પા ઉપર કેવી રાડો નાખતા હતા. હવે આ બાળક જોશે એટલે બાળક શું કરવાનું છે? ઘણીવાર એવું પણ બને કે બાળક આવીને કહે કે સર મારા પપ્પા છે ને દરરોજ મારી મમ્મીને ખીજાતા હોય, મોટેથી રાડો નાખીને ખીજાય મારી મમ્મી. પછી બાળક શું કરતું હોય? આવી નાની નાની બાબતનું ઓબ્ઝર્વેશન કરતું હોય અને આ બધી બાબત બાળકના મગજ ઉપર ખૂબ જ અસર કરતી હોય છે. પછી ઘણીવાર એવું બને છે કે બાળક આપણી વાત માનતું નથી. આપણે કોઈ પણ બાળકને કામ ચીંધીએ છીએ, કાંઈ પણ આપણે સમજાવીએ છીએ તો એવું બાળક કરતું નથી. તો એવું ન થાય તો એ માટે આપણે શું કરવું જોઈએ? તો કે ઘણીવાર એવું બને છે કે આપણું રૂટીન કાર્યમાં આપણે એકની એક વાત આપણે બાળકને ખૂબ જ ઝાઝી વાર કહીએ છીએ. વારંવાર આપણે એકને એક વાત બાળકને કહેવાની હેબિટ હોય છે. તો આ હેબિટને આપણે એકને એક વાત બાળકને વારંવાર કહીએ છીએ એનું પહેલાં આપણે એ વારંવાર કહેવાનું ટાળવું જોઈએ. બીજું છે કે બાળકની જ્યારે ભૂલ હોય ત્યારે એને જાહેરમાં ટોકવાનું ટાળો. એટલે કે આપણે કોઈ સગાવાલામાં કે પ્રસંગમાં હોય અને બાળક જ ભૂલ કરવાનું છે, મોટા તો કોઈ ભૂલ કરવાના નથી. તો જ્યારે સગાવાલા અથવા જ્યારે આપણે ક્યાંય બહાર પ્રસંગમાં હોય છે ત્યારે બાળક કાંઈ ભૂલ કરે છે અને આપણે જ્યારે બીજા મહેમાનની સામે એને ખખડાવી નાખીએ છીએ, એ કરવાનું સૌથી પહેલાં આપણે બંધ કરવાનું છે. બાળકને શાંતિથી સમજાવવાનું છે. બાળકની બીજાના બાળકો સાથે, બીજા સગાવાલાના છે, આડોશ પાડોશના બાળકો છે, એ બાળકો સાથે આપણે આપણા બાળકની સરખામણી કરવાની નથી. શાંતિથી આપણે બાળકને સમજાવવાનું છે. બાળક જેટલી પણ ભૂલો કરે એને ઇગ્નોર કરી અને મેં કીધું એ રીતે કે સવાર અને સાંજના સમયે બાળકને આ વાત પ્રેમથી સમજાવવાની. શું તમને ખબર છે કે ઘરમાં કોઈ પણ વાત મમ્મી એમ કહે કે ચાલો આ કરવાનું છે અને ઘરના સભ્યો ઘણીવાર એમ ના પાડે કે ના ચાલો આ વસ્તુ નથી કરવી, અથવા ઘણીવાર મમ્મી એમ કહે કે ચાલો મારે આ બાળકને વસ્તુ લઈ દેવી છે, આવી રીતે આ નિયમમાં બાળકોને રાખવા છે, તો મમ્મી પપ્પા છે અથવા દાદા દાદી છે તો એના મમ્મી સામે જ ના પાડી દે કે ના હો મારા બાળકને હું આવી રીતે આમ નહીં કરવા દઉં, તમે કહેશો એમ નહીં થાય.
તો આ બાળકની જીદ પૂરી કરવા માટે જે ઘરના સભ્યો ના પાડે છે મમ્મીની સામે, તો એની શું ગંભીર અસર થાય છે એની આજે મારે ખાસ ચર્ચા કરવી છે. કે ઘણીવાર એવું બને છે કે મમ્મી કોઈ બાળકને કોઈ બાબતમાં સમજાવતા હોય ત્યારે ઘરના સભ્યો આડા આવીને ઊભા રહી જાય છે. આ લગભગ પ્રશ્ન ઘરમાં જોવા મળતો હોય છે કે કોઈને કોઈ એક વ્યક્તિ આ રીતે બાળકની સામે એને ના પાડે છે કે ના તમારે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, તો એનાથી નેગેટિવ જે મમ્મીની છાપ છે એ બાળક સામે નેગેટિવ છાપ ઊભી થાય છે અને બાળક છે એ વધારે જીદ કરવા લાગે છે. અને પછી અમુક સમય એવો આવે છે કે જે ખરેખર બાળકની ખરાબ આદત છે એ ખરાબ આદત પણ બાળક જીદથી પૂરી કરવા લાગે છે. તો આવું ન બને અને બાળક અને માતાનું કનેક્શન આગળ જતાં ઓછું ન થાય એ માટે ખાસ બાળકને માતાને ખુલીને બધી વાત શેર કરે એ માટે ક્યારેય પણ આપણે માતાની સામે કોઈ પણ વાતની આનાકાની કરવાની નથી. આ ખાસ એક બધા પિતા માટે મેસેજ છે. અને આ જ વાત પાછી મમ્મી માટે પણ લાગુ પડે છે કે જ્યારે પપ્પા કોઈ વાતની આનાકાની કરતા હોય છે ત્યારે મમ્મી રોકટોક કરીને બાળકની સામે ના પાડી દેતા હોય છે. તો આ વસ્તુ ખાસ માતા માટે પણ લાગુ પડે છે. અને એક વાત હંમેશા યાદ રાખજો કે જે નિર્ણય બાળક માટે માતા પિતા સાથે મળીને લે છે ને એ હંમેશા બાળક માટે સારો જ નિર્ણય હોય છે. કોઈ એક નિર્ણય લે એ ક્યારેય ખરાબ નથી હોતો, પરંતુ જે બંને સાથે મળીને બાળક માટે નિર્ણય લેશે ને એ હંમેશા બાળકના હિતમાં જ નિર્ણય હોય છે. પછી શું તમને ખબર છે કે બાળકમાં જે બાળક છે એ નાનપણમાં જે માતા પિતા દ્વારા તમે જે સંસ્કાર આપો છો એ સંસ્કાર બાળકના સંપૂર્ણ વિકાસ માટે કેટલા અગત્યના છે. તો એના વિશે બાળક જ્યારે આપણે જન્મથી જ માતાના હૃદય સાથે સંકળાયેલું હોય છે અને માતા જેવું વિચારે છે, માતા બાળક પ્રત્યે જેવા વિચાર રાખશે એવું બાળક બનવાની બાળકમાં ક્ષમતા હોય છે. માટે બાળકને નાનપણથી જ વાર્તા કહેવી, શ્લોક શીખવાડવા, અમુક કામની જે નવી નવી વસ્તુઓ છે જે બાળકને આપણે ઘરમાં જ શીખવાડી શકીએ છીએ એવી પ્રવૃત્તિઓ ખાસ બાળકને ઘરના સમય દરમિયાન જ બાળકને શીખવાડવી. નાનપણથી જ બાળક સાથે આપણે પોઝિટિવ વાત કરવી અને પોઝિટિવ વાત કરતાં જ બાળકને શીખવાડવું. બાળક ક્યારેય આપણી સામે નેગેટિવ વાત ન કરે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે ઘણીવાર ઉતાવળમાં બાળકો સાથે આપણે જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે બાળકને આપણે આવું કહી દેતા હોય છીએ કે તને તો કાંઈ આવડતું જ નથી, હું તને કેટલું શીખવાડું છું બેટા, તારામાં બુદ્ધિ નથી. આવા ઘણીવાર આવા શબ્દોનું પણ બાળક સાથે ચર્ચા માતા પિતાની થતી હોય છે કે તારામાં બુદ્ધિ નથી, તારું મગજ કામ નથી કરતું. આવા શબ્દો મજાકમાં પણ બાળક સામે વાપરવા નહીં. આ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે છે એના પછી બાળકના જીવનમાં ભણતર કરતાં પણ વધારે 4 બાબત મહત્ત્વની છે. એજ્યુકેશન કરતાં પણ 4 બાબત એવી છે કે જે બાળક માટે ખૂબ જ મહત્ત્વની છે. એની આપણે ચર્ચા કરશું. અને આ 4 બાબત દરેક માતા પિતાએ પોતાના બાળકને શીખવાડવી જ જોઈએ, આવો મારો આગ્રહ છે. એમાં પહેલી બાબત છે કે ખરાબ વર્તન કરતા મિત્રો બાળકના ક્યારેય બનવા ન દેવા. એ બાળક 3 વર્ષનું હોય તોય ભલે અને બાળક 15 વર્ષનું હોય તોય ભલે, બાળકના જે ખરાબ વર્તન, બીજા બાળકો જેની સાથે આપણું બાળક રમે છે એ બાળકનું વર્તન કેવું છે, એ બાળકની શબ્દાવલી કેવી છે, એનો વ્યવહાર કેવો છે, એની વાત કરવાની પદ્ધતિ શું છે, ખરાબ તો નથી ને. આ પહેલાં જોવું, જાણવું અને એવા જ બાળકોને આપણા બાળકોના મિત્ર બનાવવા કે જે બાળકોમાં આપણા બાળક જેવા અથવા આપણા બાળક કરતાં સારા ગુણ હોય. બીજું છે કે બાળકને આપણે જે કામ કરાવીએ છીએ એ બધું કામ આપણે બાળક પાસે બને એટલું, બાળક જેટલું કરી શકે એટલું કામ આપણે બાળક પાસે જાતે કરાવવાનું છે. ઘણીવાર બાળક એવું કહે છે અથવા એવું વિચારે છે કે મારા મમ્મી છે ને હમણાં આવશે, હમણાં મને આ કામ કરી દેશે. આપણે ઘણીવાર એવું બને છે કે ઘરમાં નાસ્તાનો બોક્સ હોય છે એ આપણે રાખેલો હોય છે, બાળકને ખબર જ છે કે આપણે આ જ જગ્યાએ રાખી છે, છતાંય બાળક એમ વિચારશે મમ્મી કે પપ્પા કોઈ નજીક ન હોય તો બાળક એવું વિચારશે હમણાં મમ્મી આવશે ને તો મમ્મી મને લઈ અને વાટકામાં નાસ્તો આપશે ને પછી હું નાસ્તો કરીશ. બાળક પોતાની ભૂખ સંતોષવા માટે પણ માતા પિતા ઉપર નિર્ભર થઈ જાય છે. તો આ બાબત એક દરેક ખાસ માતા પિતાએ બાળકોને શીખવાડવાની છે
કે પોતાનું કામ જાતે કરવાનું છે અને બીજાના ભરોસે બેસી રહેવાનું નથી. ત્રીજી બાબત એ છે કે મમ્મી પપ્પાથી કોઈ પણ વાત, નાનકડી વાત હોય તોય ભલે અને મોટી વાત હોય તોય ભલે, મમ્મી પપ્પાથી બાળક કોઈ પણ વાત છુપાવવું જોઈએ નહીં. આ બાબત માટે તમારે બાળકને જેટલો ટાઈમ આપવો હોય એટલો આપજો, પણ નાનકડી એવી વાત પણ બાળક તમારાથી છુપાવે એવું ન બને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી છેલ્લી ચોથી બાબત છે કે બહારના અજાણ્યા વ્યક્તિ સાથે બાળકોને વાત કરવાની સખ્ત મનાઈ કરવાની છે. કે જેને બાળક નથી ઓળખતા, જેને તમે નથી ઓળખતા, એવા વ્યક્તિઓ સાથે આપણું બાળક વાત ન કરે, એની વાતમાં આવી ન જાય. કોઈ આવા વ્યક્તિ આપણા બાળકને આવીને કોઈ ગિફ્ટ આપી જાય, કોઈ વસ્તુ એવી આપી જાય અને આપણું બાળક લઈ લે, આ બાબત ન બનવી જોઈએ. આપણા સગાવાલા સિવાય કોઈ અજાણી વ્યક્તિ આપણા બાળકને કોઈ વસ્તુ આપી જાય અને એ બાળક જો લઈને ઘરે આવે ને, તો એ સૌથી મોટી એમાં માતા પિતાની ભૂલ છે. આ વસ્તુ બાળક આપણા ઘરે લઈ આવતું બંધ થવું જ જોઈએ. આ 4 બાબત ઉપર ખાસ માતા પિતાએ ધ્યાન રાખવાનું છે. આ નાનકડી વાતો બાળકને સમજાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકના વિકાસમાં આપણી આસપાસનું વાતાવરણ અને ઘરનું વાતાવરણ આ બાળકના વિકાસમાં ખૂબ જ અસર કરે છે. હવે આપણે એના વિશે વાત કરશું કે મોબાઈલનો ઉપયોગ બાળક માટે કેટલો નેગેટિવ છે. મોબાઈલનો બાળક વધારે ઉપયોગ કરે તો તેની શું અસર થાય. એકવાર હમણાં અમે જ થોડાક દિવસ પહેલાં આંખના રૂટીન ચેકઅપ માટે ગયા હતા, તો ત્યાં એવું બન્યું કે મારી બાજુમાં એક બેન બેઠા હતા. એટલે થોડીક વાર થઈ એટલે બેન બહુ મોટેથી રડવા માંડ્યા. એટલે મેં પૂછ્યું, બેન તમે કેમ રડો છો? આ એક સત્ય ઘટના છે, આ કોઈ પ્રકારનું ઉદાહરણ નથી, આ મારી સાથે બનેલો એક અનુભવ છે. એટલે મેં એ બેનને પૂછ્યું, બેન તમે કેમ રડો છો? એટલે બેને મને એવો જવાબ આપ્યો કે ભાઈ આ મારું બાળક છે ને, હોસ્પિટલનો આ ટાઈમ હતો, એટલે બેને મને એમ કીધું કે આ મારું બાળક છે ને એની આંખ છે ને એ સહેજ બહાર આવી ગઈ છે. એટલે મેં પૂછ્યું કેમ બહાર આવી ગઈ છે આંખ? એટલે કે ભાઈ કે દરરોજ છે ને એ 4 થી 5 કલાક સુધી દરરોજ મોબાઈલનો ઉપયોગ કરે છે. અને એ બાળક હતું ધોરણ 2નું બાળક. એટલે મેં એને પૂછ્યું કે કેમ દરરોજ આટલો બધો મોબાઈલનો ઉપયોગ કરે છે? એટલે એને મને કીધું કે ભાઈ છે ને એ જ્યારે LKGમાં નર્સરીમાં ભણતું ને ત્યારથી એને એક એવી આદત હતી કે જો હું એને મોબાઈલ ન આપું ને તો એ બાળક જમતું નહીં, બારે બીજા બાળકો સાથે રમવા ન જતું, મહેમાન આવે તો તોફાન કરતું. એટલે હું ત્યારે એવું વિચારતી કે આને મોબાઈલ અત્યારે આપી દઉં તો મારું કામ આસાન થઈ જાય. પછી ધીમે ધીમે આ પ્રશ્ન બાળકમાં વધતો ગયો અને એને જે બીજા ડૉક્ટર પાસે પહેલાં બતાવવા ગયા હતા એને એવું કહી દીધું કે હવે આ બાળકની આંખોમાં હજી વધારે નુકસાન થવાની શક્યતા છે અને એક સમય એવો આવશે કે આ બાળકને દેખાતું બંધ થઈ જશે. આવું એની માતાએ મને કીધું અને આ સત્ય ઘટના છે. તો ખાસ દરેક માતા પિતાએ આ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળક ગમે તેટલું રડે, ગમે તેટલા નખરા કરે, ઢોંગ કરે, ગમે તેટલા તોફાન કરી લે, ક્યારેય પણ આપણે બાળકને મોબાઈલ આપવાનો નથી. અને જો આપવો જોઈએ તો એનો સમય છે. 15 થી 20 મિનિટ સુધી આપણે બાળકને દરરોજ મોબાઈલ આપી શકીએ છીએ, પણ આ સમયથી વધારે જો બાળક મોબાઈલનો ઉપયોગ કરશે તો એ આગળ જતાં બાળક માટે ખૂબ જ નુકસાનકારક છે. તો હવે આપણે એ બાબતની ચર્ચા કરશું કે નાના બાળકમાં સૌથી મોટી વિશેષતા શું છે. તો બાળકને છે ને હંમેશા જવાબદારી લેવી ગમે છે. બાળક એવું છે કે તમે એને જવાબદારી સોંપશો ને કે બેટા તારે કામ કરવાનું જ છે અને વિનંતી સાથે, તો બાળક એ કામ કોઈ પણ સંજોગોમાં એ કામ તમારું વિનંતીથી કહેલું તમારું વાક્ય હશે ને તો એ બાળક એ કાર્ય તમારું પૂર્ણ કરશે. પછી એવું છે કે આપણે જો કોઈ બાળક પાસે સારું કાર્ય કરાવવું છે તો આપણે એની શાબ્દિક પ્રશંસા કરવાની છે, એટલે કે બાળકના આપણે વખાણ કરવાના છે. અને જો આ વખાણ કરતાં પણ બાળક ના પાડે કે ના પપ્પા હું આ નહીં કરું, ના મમ્મી હું પાણીનો ગ્લાસ ભરીને નહીં આપું, તો એના માટેના આપણી પાસે 2 ઓપ્શન છે કે બાળકને છે ને હંમેશા વિકલ્પની પસંદગી કરવી બહુ જ ગમે છે. વિકલ્પ આપણી પાસે હોવા જોઈએ. જેમ કે આપણે બાળકને ફ્રૂટ ખવડાવવા છે, આપણે ઘણીવાર એવું કરતા હોય છે કે ચાલો બેટા બનાના છે તારે 2 બનાના ફિનિશ કરવાના જ છે, તું પૂરા કરી જ જા.
આપણે એને વિકલ્પ નથી આપતા. આપણે ખરેખર બાળકને શું ખવડાવવું છે? ફ્રૂટ ખવડાવવા છે. આપણે ઘરમાં 2 ફ્રૂટ છે, બનાના છે, એપલ છે. આપણે બાળકને પ્રશ્ન પૂછતા નથી, એની પર થોપી દઈએ છીએ કે આ તારે પૂરું કરવાનું જ છે બનાના. આપણે એને એવું નથી પૂછતા કે બેટા તારે બનાના ખાવું છે કે એપલ ખાવું છે. તો બાળક જે એને પસંદ હશે ને એની ચોઈસ પણ કરશે અને ફિનિશ પણ કરશે. તો આ રીતે બાળકને આપણે વિકલ્પની પસંદગી આપીને અને બાળકની જે નિર્ણય શક્તિ છે ને એ વધારી શકીએ છીએ. આજના જે અત્યારના 10મા ધોરણના બાળકો છે ને એ જ્યારે 10મા ધોરણની પરીક્ષા પૂરી કરે ને ત્યારે એવું બની જાય છે કે એના જે માતા પિતા છે અને સગાવાલા છે એ નક્કી કરે છે કે એને સાયન્સ રાખવું છે કે કોમર્સ રાખવું છે. આટલી નિર્ણય શક્તિ આપણે આપણા બાળક ઉપર રહેવા નથી દીધી. 10મું ધોરણ પૂરું કરે પછી જે નિર્ણય લેવાનો હોય છે ને એ ખરેખર બાળકે લેવાનો હોય છે કે બેટા હવે તને કયો વિષય અનુકૂળ આવશે, તારે શું કરવું છે, સાયન્સમાં જવું છે કે કોમર્સમાં જવું. આ તો અગાઉથી સગાવાલા નક્કી કરીને કહી દે કે બેટા તારે આ જ કરવાનું છે. પછી એ બાળક એક ક્ષેત્રમાં ક્યાંથી આગળ વધવાનું છે. પછી એનું પરિણામ આપણે બાળક પાસેથી આશા રાખી કે બાળક સારું રેન્કિંગ લઈને આવે. હવે ક્ષેત્ર જેનું આપણે બાળકનું ખોટું સિલેક્ટ કરી દીધું છે તો પછી આપણે બાળક પાસેથી આશા કોઈ પણ રાખીએ કે બાળક આટલી ટકા 10મા ધોરણનું જ્યારે રિઝલ્ટ હોય ને ત્યારે મા બાપ તો રાહ જોઈને બેઠા જ હોય છે, પણ સગાવાલા એટલી રાહ જોઈને બેઠા હોય કે આનું રિઝલ્ટ શું આવ્યું, હવે આ કયા ક્ષેત્રમાં જાય છે. પહેલો પ્રશ્ન સૌથી બાળકને માતા પિતા અને એના સગાવાલા પૂછે છે કે બેટા તારું રિઝલ્ટ આવી ગયું, હવે તારે શું કરવાનું છે. એટલે બાળકનું કેવું હોય કે બાળક કંઈ જવાબ ન આપે. એટલે તરમ કે સાયન્સ કરી નાખ ને બેટા, સાયન્સમાં બહુ સારું, કોમર્સ કરી નાખ ને કોમર્સમાં. બાળકને સૌથી પહેલાં પૂછવાનું આ નિર્ણય શક્તિ આપણે નાનપણ આપણા હજી લગભગ બાળકો માય છોટા સ્કૂલમાં જેટલા પેરેન્ટ્સ છે એમાં મોસ્ટ ઓફના બાળકો આ ઉંમરના નથી. એટલે આપણી પાસે પૂરતો સમય છે કે આપણું બાળક જ્યારે 10મા ધોરણમાં પહોંચે ને ત્યારે એ જાતે નિર્ણય લઈ શકવું જોઈએ કે મારે કયા ક્ષેત્રમાં જવું છે. આપણે બાળક ઉપર થોપી બેસાડવાનું નથી કે તું આ ક્ષેત્રમાં જા. તો આ જે નિર્ણય શક્તિ છે એ નાની નાની બાબત પરથી ન જ આવે છે. તો આ બાબતે ખાસ પેરેન્ટ્સે એક ધ્યાન રાખવાનું છે. બાળકને ક્યાં પકડી રાખવું અને ક્યાં છોડી દેવું એનું નામ છે સાચું પેરેન્ટિંગ. બાળકને આપણે ચાબુકથી ઉછેરવું છે કે પછી પ્રેમથી બાળકનો ઉછેર કરવો છે એ ખાસ આપણે નક્કી કરવાનું છે. અને એક સૌથી છેલ્લો મારો પોઈન્ટ છે કે રિઝલ્ટની આશા આપણે બાળક પાસેથી કેવી રાખીએ છીએ એની એક મારે આજે વાર્તા કહેવી છે કે એક પિતા અને પુત્ર એની માતાને લેવા માટે એના ગામડે જતા હોય છે. એટલે પિતા કાર ચલાવતા હોય છે અને 4થા ધોરણમાં ભણતો એનું બાળક એની બાજુમાં બેઠેલું હોય છે. એટલે જ્યારે રસ્તામાં બંને જતા હોય છે ત્યારે એક બાજુમાંથી એક કાર નીકળે છે. આ વેગેનર લઈને જતા હોય છે, બાજુમાંથી એક કાર નીકળે છે. એ કારની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. એટલે શું થાય છે કે બાળક આ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરે છે કે આપણી કારની સ્પીડ કેટલી છે અને બાજુવાળા જે ચાલે છે ને એની કારની સ્પીડ કેટલી છે. એટલે એ કાર ફટાફટ ત્યાંથી પસાર થઈ જાય છે. આવું જ સેમ બીજી વાર, ત્રીજી વાર ને ચોથી વાર 4 કાર ત્યાંથી બાજુમાંથી પસાર થાય છે અને 4 કાર આ કાર કરતાં આગળ વહી જાય છે કારણ કે એની સ્પીડ વધારે હોય છે. એટલે બાળક એના પિતાને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે કે પપ્પા તમે પણ લીવર આપો ને, આપણે પણ એની આગળ થઈને વહ્યા જઈએ. એટલે એના પિતા એને સરસ મજાનો જવાબ આપે છે કે બેટા આપણી જે કાર છે ને એમાં આપણે આટલી ગતિ સુધી જ આ કાર આપણી ચાલે છે અને ત્યાં સુધી જ આપણે એને ચલાવી શકશું. એના કરતાં હું કદાચ ફૂલ લીવર આપીશ ને તો પણ મારી કાર આગળ ચાલવાની નથી. આ એક આપણી કાર જે છે ને એની લિમિટ છે. અને જે બાજુમાંથી બધી કાર ગઈ ને એ કારની સ્પીડ એવરેજ અને ગતિ ખૂબ જ સ્પીડ પહેલેથી છે. એટલે બાળક એવું કહે છે કે તો પપ્પા આપણે કેમ એનાથી આગળ ન વધી શકીએ. એટલે પછી એના પપ્પા એને સમજાવે છે કે બેટા તે એવું કેમ ન વિચાર્યું કે આપણા કરતાં ઘણા બધા મોટરસાઇકલ લઈને આવતા હતા, ઘણા સાયકલ લઈને આવતા હતા, તો એ તો આપણાથી આગળ ન થયા, તો તને એ તો ન દેખાણું. ઓલી 4 વ્હીલ જે 3-4 આગળ વહી ગઈ એ તને દેખાણી, જે આ 2 થી 3 બાઇક આપણી પાછળ રહી ગયા એ તો તને ન દેખાણા. એટલે ત્યારે જે વાત બાળકે કરી ને એમાંથી આપણે એક સંદેશ લેવાનો છે. ત્યારે બાળકે એના પપ્પાને કીધું કે બસ પપ્પા મારે તમને આ જ વાત સમજાવી છે
કે તમે મારી પાસેથી એવી આશા રાખો છો કે હું સારું રિઝલ્ટ લઈ આવું, પણ મારી એક લિમિટ છે, મારી લિમિટ 70ની છે, તો મારી ગાડી 70 સુધી જ ચાલશે, મારી ગાડી 80-90 સુધી નહીં ચાલે, આ મારી ગાડીની લિમિટ છે. આવું આ બાળક એના પપ્પાને સમજાવે છે અને એના પપ્પા આસાનીથી આ વાતને સમજી જાય છે કે બાળકની એક લિમિટ હોય છે. 70 કે 80ની જે બાળકની લિમિટ છે એટલું જ બાળકનું રિઝલ્ટ આવવાનું છે. પછી માતા પિતા પણ એમાં ગમે એટલો પ્રયાસ કરશે, શિક્ષકો પણ પ્રયાસ કરશે, એનું જે રિઝલ્ટ છે એ ફિક્સ જ છે, એ બાળકના મગજ પર આધારિત છે. પછી કોઈ પણ વ્યક્તિ આવીને કહી જશે કે તું આટલું રિઝલ્ટ લઈને આવ, તો એ પોસિબલ જ નથી. અને ઘણીવાર એવું પણ બને છે કે આપણા બાળકના રિઝલ્ટ કરતાં પણ ઘણા બધા બાળકોના રિઝલ્ટ તમે ચેક કરો ને તો ડાઉન હોય છે. તો આપણે એ વાત બાળકને નથી કહેતા, આપણે એ કહીએ છીએ બેટા તારું રિઝલ્ટ કેમ સારું ન આવ્યું. તો આ બાબતનું ખાસ એક માતા પિતાએ ધ્યાન રાખવાનું છે. હવે એક છે એના પછીનો ટોપિક છે ગર્ભ સંસ્કાર, પછી બાળ સંસ્કાર, શિશુ સંસ્કાર, યુવા સંસ્કાર. આવી 100 જેટલી બુક્સ છે, પુસ્તકો છે જે પેરેન્ટિંગ્સ માટેની છે, એટલે કે આપણા બાળકનો ઉછેર કરવા માટેની આવી 100 જેટલી પુસ્તકો છે જે ખરેખર દરેક માતા પિતાએ સમય કાઢીને વાંચવી જોઈએ. પણ સર તમે મેસેજ મોકલો છો એ અમને વાંચવાનો ટાઈમ નથી મળતો. તો 100 પુસ્તક ક્યાંથી વાંચવા જવા? ઘણીવાર આવું બને છે કે મેસેજ મોકલેલા હોય વાંચવાના, અને એ આપણા સમયના આધારે એવું થાય છે કે આપણી પાસે સમયની પાબંદી હોય છે, જેથી કરીને આપણે આ બાબતમાં સમય નથી કાઢી શકતા. તો એ 100 પુસ્તક વાંચ્યા પછી જે સારાંશ આવે છે, એ સારાંશ આજે મારે તમને ખાસ સંભળાવવો છે, કહેવો છે કે બાળકને આપણે જો મારશું તો બાળક રીઢું બની જશે, બાળકને જો આપણે લાલચ આપશું તો બાળક લાલચું બની જશે, બાળકને જો આપણે ધમકાવશું તો બાળકની કુટેવ વધી જશે, બાળકને જો આપણે પ્રોત્સાહન આપશું તો બાળકની જે સર્જન શક્તિ છે, એ સર્જન શક્તિ, કાર્ય કરવાની શક્તિ છે, એ પ્રોત્સાહનથી શક્તિ તેની વધી જશે. જો બાળકને આપણે લાડ લડાવશું તો બાળક આપણું જિદ્દી બની જશે, બાળકને આપણે સ્વતંત્રતા આપશું તો બાળક સ્વચ્છંદી બનશે, બાળકને વારંવાર ટોક્યા રાખશું તો બાળક જળ જેવું બની જશે, એટલે કે તમે એને ગમે એ વાત કહેશો ને એને કાંઈ ફેર જ નહીં પડે. આવું આપણે વારંવાર ટોકતા હોઈએ છીએ, એના હિસાબે થતું હોય છે. બાળકને આપણે વધારે પડતી બીક બતાવશું તો બાળક ડરપોક બનતું જશે, બાળકને વારંવાર આપણે શાબાશી આપશું તો બાળકમાં આત્મવિશ્વાસ વધશે, બાળકને જો આપણે માનની દ્રષ્ટિથી જોશું ને તો બાળકમાં સ્વમાનની લાગણી જાગશે, બાળકની સામે આપણે સેવા કાર્ય કરશું તો બાળકમાં પણ સેવા ભાવના જાગશે, બાળકનું કામ જો આપણે કરી દેશું તો બાળક બીજા ઉપર આધાર રાખનારું પરાવલંબી બની જશે, બાળકની જો આપણે સતત મસ્કરી કરશું તો બાળક લઘુતા ગ્રંથિથી પીડાશે, બાળક સામે આપણે જૂઠું બોલશું તો બાળક પણ જૂઠું બોલશે, બાળક સામે આપણે વડીલોને માન આપીશું તો આગળ જતાં જ્યારે બાળક મોટું થશે ત્યારે બાળક પણ વડીલોને માન આપશે. બાળકને જોઈતી વસ્તુ આપણે નહીં લઈ આપી. ઘણીવાર એવું બને છે કે બાળક એને જે ખરેખર એજ્યુકેશનમાં જેની જરૂર છે ને એવી વસ્તુની માગણી બાળક કરતું હોય છે કે મમ્મી મારે ઇરેઝર પતી ગયો છે, મને ઇરેઝર લઈ આપો ને, પેન્સિલ લઈ આપો ને. અને તમે એના બેગમાં ચેક કરીને જોજો એ સમયે બાળક પાસે ઇરેઝર અથવા પેન્સિલ નથી હોતી. તો ઘણા પેરેન્ટ્સ કહે મેં તો હજી તને 2 દિવસ પહેલાં જ લઈ દીધી હતી, તોય તારે ખોવાઈ ગઈ. બાળક છે, બાળક કીધે જ ખોવાવાનું છે. તો જો આ તમે વસ્તુ બાળકને નહીં લઈ આપો તો બાળક ચોરી કરતા શીખી જશે, ને બાળકને આપણે દરરોજ વાર્તા કહેશું તો બાળકમાં સર્જનશીલતાના ગુણોનું સિંચન થશે, બાળક સાથે આપણે તોછડાઈ ભર્યું વર્તન કરશું તો બાળક ઉદ્ધત બની જશે, બાળક જેવા બનીને આપણે રહીશું તો બાળકમાં આત્મીયતા વધશે, બાળકનો જો અપમાનજનક વાતાવરણમાં ઉછેર થશે
તો બાળકનો વિકાસ રૂંધાઈ જશે. બાળકને આપણે વધારે પૈસા વાપરવા આપશું તો બાળક ઉડાવ બની જશે. અને બાળકનો જો કંકાસમય વાતાવરણમાં ઉછેર થશે તો બાળક ઝઘડાળું બની જશે. બાળક સાથે સતત અન્યાય થશે તો બાળક ક્રોધી બની જશે. બાળકનો ઉછેર જો મમતામય વાતાવરણમાં થશે તો બાળક સ્નેહાળ બનશે. બાળકની સામે ઘરના બધા સભ્યો એકબીજાની વાતને માનશે તો હંમેશાને માટે બાળક છે ને એ મર્યાદામાં રહેતું શીખશે. અને ઘરમાં જો આતિથ્યનું વાતાવરણ હશે તો બાળકમાં વિવેકીના ગુણોનું સર્જન થશે. અને જો બાળકને સમયાંતરે ધાર્મિક સ્થળે લઈ જવામાં આવશે તો બાળકમાં ધર્મની ભાવના જાગશે. અને સૌથી છેલ્લું લાસ્ટ કે બાળકનો જો દેખરેખવાળા વાતાવરણમાં ઉછેર થશે તો બાળક શાંત સ્વભાવનું થશે. જો આટલી વાતનું ધ્યાન રાખવામાં આવે તો આપણા બાળકને મહાન વ્યક્તિ બનવામાં અને સફળ બનવામાં કોઈ વ્યક્તિ રોકી શકતું નથી. અસ્તુ.